નમસ્કાર મિત્રો, પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનું સ્વાગત છે। આજે આપણે જોઈશું તારીખ 3/2/2024 અને સંદેશ પેપરમાં આપેલા આશ્રમ શાળાઓની ભરતી વિશે અને કયા કયા વિષયની છે તે જોશું। પેલું છે નવચેતન કેળવણી મંડળ કાઠો મોપો સાતકુંડા પોસ્ટ ખાંડણીયા તાલુકો દેવબારિયા જિલ્લો દાહોદ સંચાલિત કે.એમ. રાઠવા આશ્રમ શાળા મોપો સિંગેડી તાલુકો દેવબારિયા જિલ્લો દાહોદ ને વર્ષ 2023 અને 24માં ક્રમિક વિકાસથી ધોરણ 11ના વર્ગની મંજૂરી મળતા ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષણ સહાયકની જગ્યા ભરવા માટે તારીખ 31/7/2023 જાવક નંબર આવી મક આશા એનઓસી 2023-24 721 થી 723ના મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસની કચેરી દાહોદના પત્રથી એનઓસી મળેલ છે તો લાયકાત ધરાવતો ઉમેદવારોએ દિન 15માં નીચે આપેલા સરનામું પર RPAD થી લાયકાતના અસલ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે અરજી મોકલી આપવી। ઉમેદવાર ઈચ્છે તો અરજીની એક નકલ આદિજાતિ વિકાસ અધિકારીને પણ આશ્રમ શાળા દાહોદને પણ મોકલી શકશે। આશ્રમ શાળાનું નામ, હોદ્દો, રોસ્ટર ક્રમાંક, જાતિ, લાયકાત અને વિષય વિશે જોઈએ। એક છે શ્રી કે.એમ. રાઠવા આશ્રમ શાળા મોપો સિગેડી તાલુકો દેવબારિયા જિલ્લો દાહોદ શિક્ષણ સહાયક છે। રોસ્ટર ક્રમાંક 1, જાતિ બિન અનામત, લાયકાત MA BEd અને ટાટ 2 પાસ હોવા જોઈએ। વિષય છે અંગ્રેજી છે। નોંધ છે નિમણૂક પામેલ ઉમેદવારોએ આશ્રમ શાળાના સ્થળ પર રહેવું ફરજિયાત છે તેમજ અધૂરી વિગત અધૂરા પ્રમાણપત્રોવાળી અરજી ધ્યાને લેવાશે નહીં। અરજી કરવાનું સરનામું છે પ્રમુખ શ્રી નવચેતન કેળવણી મંડળ કાઠો મોપો સાતકુંડા પોસ્ટ ખાંડણીયા તાલુકો દેવબારિયા જિલ્લો દાહોદ અને પિન નંબર છે 389380। જો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આભાર।